નમસ્કાર. ચાલો આજે આપણે અંગ્રેજીના 3 ખૂબ જ મહત્વના શબ્દો વિશે શીખીએ. એ, એન અને ધ. આમ તો આમને આર્ટિકલ્સ કહેવાય છે, પણ આપણે એને એકદમ સાદી અને સરળ ભાષામાં સમજીશું. ક્યારેય વિચાર્યું છે કે આ 3 શબ્દો ક્યારે અને ક્યાં વાપરવાના? ઘણીવાર ગૂંચવણ થાય છે નહીં? પણ ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. આજે આપણે સાથે મળીને આ કોયડો ઉકેલીશું. અને આ વિડીયોના અંત સુધીમાં બધું જ સ્પષ્ટ થઈ જશે. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા પકડીએ એને, કેમ કે આ ત્રણેયમાં સમજવા માટે સૌથી સહેલો છે. અને જો આ સમજાઈ ગયો ને તો બાકીના પણ સાવ આસાન લાગશે. તો એનો મતલબ થાય છે કોઈ પણ એક, અને એનો નિયમ તો બહુ જ સીધો સાદો છે. જે શબ્દનો ઉચ્ચાર વ્યંજનના અવાજથી શરૂ થાય, એટલે કે ક, ખ, ગ, બ, પ, ડ જેવા અવાજથી એની આગળ એ લગાડી દેવાનો. બસ આટલું જ. ચાલો જરા આ ઉદાહરણો જોઈએ અને અવાજ પર ખાસ ધ્યાન આપીએ. જેમ કે અ બોય, સાંભળ્યું? બનો અવાજ આવ્યો. પછી અ ડોગ, અહીંયા ડનો અવાજ છે. એવી જ રીતે અ પેન, પનો અવાજ. અને અ કાર, કનો અવાજ. જોયું ને? એકદમ સિમ્પલ. બધા શબ્દો વ્યંજનના અવાજથી શરૂ થાય છે. તો એ તો સાવ સહેલું હતું, બરાબર ને? હવે વારો છે એનનો. આ પણ એ જેવો જ છે, પણ આમાં એક નાનકડું રહસ્ય છુપાયેલું છે. મજા આવશે. જો એનનો મતલબ પણ એની જેમ જ કોઈ પણ એક જ થાય છે, તો પછી ફરક શું? ફરક એ છે કે એનનો ઉપયોગ એવા શબ્દોની આગળ થાય છે જેનો અવાજ સ્વરથી શરૂ થતો હોય. હવે અંગ્રેજીમાં 5 સ્વર છે: એ, ઈ, આઈ, ઓ, યુ. ગુજરાતીમાં જેમ અ, આ, ઈ, ઉ, એ, ઓના અવાજો હોય, બસ એ જ રીતે. ચાલો ફરીથી અવાજની રમત રમીએ. અહીં જુઓ. એન એપલ, શરૂઆત એના અવાજથી થાય છે. એન એલિફન્ટ, અહીં પણ એનો જ અવાજ. એન આઈસ્ક્રીમ, આઈથી શરૂ થાય છે. અને એન ઓરેન્જ, ઓનો અવાજ. સમજાયું? આ બધા શબ્દોની શરૂઆત સ્વરના અવાજથી થાય છે. અને હવે આવે છે એ સિક્રેટ, પેલું રહસ્ય જેની આપણે વાત કરતા હતા. એક વાત મગજમાં બરાબર ફિટ કરી લેજો. સૌથી અગત્યની વસ્તુ શબ્દનો અવાજ છે, એનો સ્પેલિંગ નહીં. બસ આટલું યાદ રહી ગયું તો ક્યારેય ભૂલ નહીં પડે. ચાલો જોઈએ આનો મતલબ શું છે. આ સ્લાઇડ પર ધ્યાન આપજો. આ આખી વાતને પાણીની જેમ સાફ કરી દેશે. ડાબી બાજુ જુઓ. એન આર. હવે સ્પેલિંગ તો એચથી શરૂ થાય છે, જે તો વ્યંજન છે. તો પણ આપણે એન કેમ વાપર્યું? કારણ કે આપણે એને હાવર નથી બોલતા, આપણે બોલીએ છીએ આવર. અને અ તો સ્વરનો અવાજ છે. હવે જમણી બાજુ જુઓ. એ યુનિવર્સિટી. અહીં સ્પેલિંગ યુથી શરૂ થાય છે, જે સ્વર છે, પણ આપણે એ વાપર્યો. કેમ? કારણ કે એનો અવાજ યુથી શરૂ થાય છે. ય એ તો વ્યંજનનો અવાજ છે. જોયું? આખો ખેલ અવાજનો જ છે. વાહ! તો હવે એ અને એન ક્યાં વાપરવું એ તો એકદમ પાક્કું થઈ ગયું. હવે આપણે છેલ્લા પણ સૌથી ખાસ શબ્દ તરફ જઈએ, અને એ છે ધ. આનો ઉપયોગ થોડો અલગ રીતે થાય છે. જુઓ, અત્યાર સુધી આપણે એ અને એનની વાત કરી, જેનો મતલબ હતો કોઈ પણ એક. પણ ધ અલગ છે. ધનો ઉપયોગ ત્યારે થાય છે જ્યારે આપણે કોઈ ચોક્કસ, એટલે કે કોઈ ખાસ વસ્તુની વાત કરતા હોઈએ. એવી વસ્તુ જેના વિશે વાત કરનાર અને સાંભળનાર બંનેને ખબર હોય. ચાલો ઉદાહરણથી સમજીએ. આપણે કહીએ છીએ ધ સન, કારણ કે આખી દુનિયામાં સૂરજ તો એક જ છે, એ ખાસ છે. એવી જ રીતે ધ મૂન. પછી ધ તાજમહેલ, કારણ કે એ એક ચોક્કસ જાણીતી જગ્યા છે. અને છેલ્લું ઉદાહરણ જુઓ. ધ બોય ઇન ધ રેડ શર્ટ. આનો મતલબ કોઈ પણ છોકરો નહીં, પણ જેણે લાલ શર્ટ પહેર્યો છે એ જ ચોક્કસ છોકરો. ચાલો તો હવે આપણે ત્રણેયના નિયમો જોઈ લીધા. હવે આ બધાને એક સાથે રાખીને સરખાવીએ, જેથી મનમાં જે પણ નાની મોટી ગૂંચવણ હોય એ પણ દૂર થઈ જાય. આ ટેબલ જુઓ. આખી વાતનો સાર આમાં જ છે. એક બાજુ છે એ અથવા એન, જેનો મતલબ છે કોઈ પણ એક વસ્તુ, એટલે કે સામાન્ય વાત. જેમ કે અ બોય, મતલબ દુનિયાનો કોઈ પણ છોકરો. અને બીજી બાજુ છે ધ, જેનો મતલબ છે એક ચોક્કસ વસ્તુ. જેમ કે ધ બોય, મતલબ એ જ છોકરો જેની આપણને ખબર છે. આ વાતને એક નાનકડી વાર્તાથી સમજીએ તો બહુ મજા આવશે. માની લો કે કોઈ કહે છે, આઈ સો અ ડોગ. અહીં અ ડોગ વાપર્યું. કેમ? કારણ કે પહેલી વાર કોઈ એક કૂતરાની વાત થઈ રહી છે.
એ કોઈ પણ કૂતરો હોઈ શકે છે, આપણે એને ઓળખતા નથી. હવે એ જ વાર્તા આગળ વધે છે. ધ ડોગ વોઝ બાર્કિંગ. જોયું? હવે ધ ડોગ કહ્યું. કેમ કે હવે એ કોઈ પણ કૂતરો નથી, હવે એ જ કૂતરો છે, જેની વાત આપણે હમણાં જ કરી. હવે એ આપણા માટે ચોક્કસ અને ખાસ બની ગયો છે. ઓકે, તો આટલા બધા નિયમો અને ઉદાહરણો પછી એવું લાગે કે આ બધું યાદ કેમ રહેશે? પણ ચિંતા ના કરો, આ બધાને યાદ રાખવા માટે એક જબરદસ્ત અને સાવ સહેલી ટ્રીક છે. આને એકદમ યાદ રાખવાની સુપર ટ્રિક સમજી લો. પહેલું, એ એટલે એનીવન, એટલે કે કોઈ પણ એક, જે વ્યંજનના અવાજથી શરૂ થાય. બીજું, એન એટલે પણ એનીવન, પણ જે સ્વરના અવાજથી શરૂ થાય. અને ત્રીજું, સૌથી મજેદાર, ધીને યાદ રાખો, ધેટ સ્પેશિયલ વન, એટલે કે પેલી ખાસ વસ્તુ. છે ને એકદમ સહેલું? તો બસ આ જ છે એ, એન અને ધની આખી વાત. બસ આટલી સરળ છે. હવે આ ટ્રીક યાદ રાખશો તો ક્યારેય ગૂંચવણ નહીં થાય. સાચું કહેજો, હવે અંગ્રેજી વાક્યો બનાવવા થોડા વધારે સહેલા નથી લાગતા? બસ થોડી પ્રેક્ટિસ કરશો એટલે આ શબ્દોનો ઉપયોગ એકદમ આત્મવિશ્વાસથી કરી શકશો.